નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 6માં કંપનીના પ્રકારો વિશે સમજવાનું છે. કંપનીના મુખ્ય 4 પ્રકાર પડે છે. એમાં પહેલું ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, બીજું સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, ત્રીજું વર્ચસ્વની દ્રષ્ટિએ અને ચોથું છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. એટલે કંપનીના મુખ્ય 4 પ્રકારો પડે છે, જેમાં ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, વર્ચસ્વની દ્રષ્ટિએ અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી એટલે કે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા જે અસ્તિત્વમાં આવતી હોય એવી કંપનીનો સમાવેશ થાય. બીજું સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈએ કંપનીના પ્રકારો તો કે 3 પ્રકારો પડે: જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. જાહેર કંપનીમાં પણ શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. ખાનગી કંપનીમાં પણ એ જ રીતના શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. અને ત્રીજો પ્રકાર છે એક વ્યક્તિની કંપની. એટલે કે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ મુખ્ય 3 પ્રકાર પડે છે: જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. પછી વર્ચસ્વની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એના 3 પ્રકાર પડે છે, જેમાં સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. કેટલા પ્રકાર પડે વર્ચસ્વની દ્રષ્ટિએ? સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની 3 પ્રકાર પડે. નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ તો કે ભારતીય કંપની અને વિદેશી કંપની. સ્થાનના દ્રષ્ટિએ 2 પ્રકાર પડે: ભારતીય કંપની અને વિદેશી કંપની. ચાલો હવે આપણે આ બધા પ્રકારો વિશે સમજીએ, જેમાં પેલું છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. એટલે કે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી હોય છે. એટલે કે આવી કંપનીઓ સંસદ કે વિધાનસભામાં ખાસ કાયદો પસાર કરીને સ્થાપવામાં આવતી હોય છે. જેવી કે એના ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે LIC. RBI અને LIC એ વિધાન કે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની છે. પછી બીજું છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. તો કે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ આપણે જોયા હતા કેટલા પ્રકાર હતા? 3: જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. એક વ્યક્તિની કંપનીનો સમાવેશ ખાનગી કંપનીમાં થઈ શકે. હવે એમાં જાહેર કંપનીમાં જોઈએ તો કે કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તે જાહેર કંપની. એટલે શું કીધું સામાન્ય અર્થમાં? તો કે જે કંપની ખાનગી નથી, પોતાની માલિકીની નથી, કોઈ એક વ્યક્તિની, કોઈ વ્યક્તિઓના માલિકીની નથી પોતાની, એટલે કે ખાનગી નથી, એવી કંપનીને જાહેર કંપની કહેવામાં આવે છે. જેમાં ઓછામાં ઓછા 7 સભ્યો જરૂરી છે. ખાસ યાદ રાખજો, તમને પૂછવામાં આવે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો જરૂરી છે? તો કે એમાં ઓછામાં ઓછા 7 સભ્યો જરૂરી છે અને વધુમાં વધુ સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી. આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. તો કે જાહેર કંપની એ પોતાના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. એટલે ખરીદવા માટે એને ઇન્વાઇટ કરી શકે છે. શેરની ફેરબદલી ઉપર પણ નિયંત્રણ નથી, એટલે કે મુક્ત રીતે શેરની ફેરબદલી થઈ શકે છે. જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકારો છે. શું કીધું? તો કે જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકારો પડે છે. એમાં કયા કયા? તો કે શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. એમાં પહેલું છે શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. શું કીધું? તો કે શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળીમાં તો કે કંપનીના સભ્યોની જવાબદારી કેટલી હોય? તો કે તેમણે કંપનીના ખરીદેલા, એને જે કંપનીના ખરીદેલા શેર છે એ શેરની જે દાર્શનિક કિંમત છે એના પૂરતી જ એની જવાબદારી મર્યાદિત હોય છે. પછી આ કંપનીએ તેમના નામને છેડે લિમિટેડ શબ્દ લખવો જ પડે છે. એટલે કે
જાહેર કંપનીમાં શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીએ પોતાના નામને છેડે લિમિટેડ શબ્દ લખવો પડે છે. એટલે કે જાહેર કંપનીએ એના નામને છેડે લિમિટેડ શબ્દ લખવો પડે છે. પછી બીજું આવે છે બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. એટલે કે જેટલી બાંહેધરી આપી હોય એટલી જ એની જવાબદારી બનતી હોય છે. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંહેધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. એટલે કે એને જેટલી રકમની બાંહેધરી આપી છે એટલી રકમ પૂરતી જ એની જવાબદારી મર્યાદિત હોય છે. અને કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યએ આપેલી બાંહેધરીની રકમ ચૂકવવી પડે છે. એટલે કે કંપનીનું વિસર્જન થાય ત્યારે એવા સંજોગોમાં સભ્યએ જેટલી બાંહેધરી આપી છે એટલી રકમ પૂરતી જ એની જવાબદારી મર્યાદિત હોય, જેને બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહે છે. પછી અમર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે તમને ખબર જ છે કે આગળ આપણે વૈયક્તિક માલિકીમાં પણ જોયું હતું કે અમર્યાદિત જવાબદારી ભાગીદારીમાં પણ આવ્યું હતું, મંડળીમાં પણ આવ્યું છે કે અમર્યાદિત જવાબદારી એટલે કે પેઢીની મિલકતો કરતાં દેવું વધી જાય ત્યારે માલિકે પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકવવું પડે છે. માલિક એટલે આમાં કોણ આવશે? સભ્યોએ પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકવવું પડે, એને અમર્યાદિત જવાબદારી કહે છે. તો કે આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં દેવું વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને છે. એટલે કે કંપનીની મિલકતો કરતાં દેવું વધી જાય ત્યારે સભ્યોએ પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકવવું પડે છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતમાંથી હિસ્સો આપવો પડે છે. એટલે કે વિસર્જન થાય કંપનીનું એવા સંજોગોમાં એને પોતાની અંગત મિલકતમાંથી પણ હિસ્સો આપવો પડે છે. હવે બીજું આવે છે ખાનગી કંપની. તો કે આપણે જાહેર કંપની કોને કીધી હતી કે જે કંપની ખાનગી નથી એને જાહેર કંપની કહેવાય. તો કે ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 સુધી મર્યાદિત હોય છે. શું કીધું? તો કે જેના સભ્યોની સંખ્યા કેવી હોય? તો કે ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ કેટલી હોય? 200 હોય. જાહેર કંપનીમાં કેટલી હશે? ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ અમર્યાદિત. ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. એટલે કે ખાનગી કંપની પોતાના શેરની ફેરબદલી કરી શકે નહીં, એના ઉપર નિયંત્રણ રાખવામાં આવેલા હોય. જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી. તો કે ખાનગી કંપની જાહેર જનતાને પણ પોતાના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપી શકતી નથી, જ્યારે જાહેર કંપની આમંત્રણ આપી શકે છે. ખાનગી કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકાર પડે. શું કીધું? ખાનગી કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ મુખ્ય 3 પ્રકાર પડે છે. ઓની જેમ જ જાહેરની જેમ જ મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કે મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે તો કે સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય. એટલે આગળ આવી ગયું એમ જ. તો કે સભ્યોની જવાબદારી કેવી છે? તો કે એને જેટલા શેર ખરીદ્યા છે એ શેરની દાર્શનિક કિંમત જેટલી છે એના પૂરતી જ એની જવાબદારી મર્યાદિત હોય છે. મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીએ તેના નામને છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે છે. શું કીધું? તો કે મર્યાદિત જવાબદારીવાળી જે ખાનગી કંપની છે એના નામને છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડાય છે. જ્યારે જાહેર કંપની હોય એના નામને છેડે લિમિટેડ શબ્દ લગાડવામાં આવે છે અને ખાનગી કંપની હોય એના નામને છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડવામાં આવે છે. પછી બીજું છે બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંહેધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. બાંહેધરીથી જવાબદારીમાં તો કે કંપનીના સભ્યોની જવાબદારી કેટલી હોય? તો કે એને જેટલી બાંહેધરીની રકમ નક્કી કરી હોય એ રકમ પૂરતી જ મર્યાદિત હોય છે. વિસર્જનના સંજોગોમાં સભ્યએ આપેલી બાંહેધરીની રકમ ચૂકવવી પડે છે. એટલે કે પેઢીનું કંપનીનું વિસર્જન થાય તો એવા સંજોગોમાં સભ્યોએ જે બાંહેધરીની આપેલી છે એટલી રકમ જ એને ચૂકવવી પડે છે અને કંપનીના નામને છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે છે. ખાનગી કંપની હોય તો એના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય છે.
પછી અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં તો કે કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત. આવી કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય. એટલે કે કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને છે. કંપનીની મિલકતો કરતાં જો દેવું વધી જતું હોય તો સભ્યો પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકવવું પડે છે. એટલે કે સભ્યો જવાબદાર હોય છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી હિસ્સો આપવો પડે છે. એટલે કે શું કીધું? કંપનીનું વિસર્જન થાય એવા સંજોગોમાં સભ્યોએ તેની અંગત મિલકતોમાંથી પણ હિસ્સો આપવો પડે છે. આ કંપનીએ તેના નામના પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. ખાનગી કંપની છે એટલે એની પાછળ પ્રાઇવેટ શબ્દ લખાડવામાં આવે છે. પછી ત્રીજો પ્રકાર છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએમાં જાહેર કંપની, ખાનગી કંપની, અને ત્રીજો પ્રકાર છે એક વ્યક્તિની કંપની. એટલે કે એક માણસની કંપની એટલે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય. તો કે એક વ્યક્તિની કંપની એટલે એ જ સ્પષ્ટતા કરે છે. એક વ્યક્તિની એટલે કે એક માણસની કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય, જેમાં એક જ વ્યક્તિ સભ્ય હોય છે. એક વ્યક્તિની કંપનીમાં સંચાલક હોય તેવા એક સભ્ય સાથે કરાર કરી શકે છે. એટલે કે કંપનીમાં જે સંચાલક છે એક સભ્ય સાથે કરાર કરી શકે છે, કારણ કે એ એક જ સભ્યની કંપની છે. એક વ્યક્તિની કંપનીમાં આવી વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. એક વ્યક્તિની કંપની હોય એમાં વ્યક્તિની લેખિત સંમતિ હોવી જરૂરી છે. ઉપરાંત કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર કંપની રજિસ્ટર સમક્ષ રજૂ કરવા પડે છે. આના સિવાય તો કે કંપનીની નોંધણી થાય એ સમયે આવેદનપત્ર અને નિયમનપત્ર તૈયાર કરીને પણ એને કંપની રજિસ્ટર સમક્ષ રજૂ કરવા પડે છે. એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ 1956ના કંપની ધારામાં નહોતી. તો કે 1956નો જે કંપની ધારા હતા એમાં એક વ્યક્તિની કંપનીનો સમાવેશ થતો નહોતો, પરંતુ 2013ના કંપની ધારા અનુસાર ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે. એટલે એમ કે પરંતુ 2013ના કંપની ધારા અનુસાર એક વ્યક્તિ એ ખાનગી કંપનીમાં એનો સમાવેશ થઈ શકે. એટલે કે ખાનગી કંપની એક વ્યક્તિની કંપની પણ હોઈ શકે, કારણ કે આપણે કીધું કે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોય છે, પણ એક વ્યક્તિની કંપનીનો સમાવેશ ખાનગી કંપનીમાં કરી શકાય એ 2013ના કંપની ધારામાં દર્શાવેલ છે. પછી પહેલો પ્રકાર હતો કંપનીના પ્રકારોમાં ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. બીજો છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, અને હવે ત્રીજો આવે છે વર્ચસ્વની દ્રષ્ટિએ. વર્ચસ્વની દ્રષ્ટિએ જોઈએ તો પણ 3 પ્રકાર પડે છે કંપનીના, જેમાં સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. સરકારી કંપની કોને કહેવાય? તો કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકારો અથવા કેન્દ્ર સરકાર અને એક કે એકથી વધુ રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી હોય તેને સરકારી કંપની કહે છે. એટલે કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ઓછામાં ઓછી 51% મૂડી કોની હોય? સરકારની. પછી કેન્દ્ર સરકાર હોય તોય ભલે, રાજ્ય સરકાર હોય તોય ભલે, અથવા એકથી વધુ રાજ્ય સરકારો હોય કે કેન્દ્ર સરકાર હોય કે એકથી વધુ રાજ્ય સરકાર સમાજ બંને સાથે મળીને પણ એમાં સંચાલન કરી શકે છે. એટલે કે સાથે મળી સરકારો, એક કરતાં વધુ સરકારો સાથે મળીને ધરાવતી હોય તેને સરકારી કંપની કહે છે. જેના શેર 51%થી વધુ શેર સરકાર ધરાવતી હોય એને સરકારી કંપની કહેવાય. જેમાં આપણે જોઈએ દાખલા તરીકે અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ એટલે કે ભેલ, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ. આ બધી કેવી કંપનીઓ છે? સરકારી કંપની, જેમાં 51%થી વધુ મૂડી સરકાર દ્વારા રોકાયેલી હોય છે. પછી બીજું આવે છે શાસક કંપની. શાસક કંપની કોને કહેવાય? તો કે કોઈ એક કંપની બીજી કંપનીના 50%થી વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તો તેને શાસક કંપની કહેવાય. શાસક કંપનીમાં શું કીધું? તો કે કોઈ એક કંપની બીજી કંપનીના 50%થી વધુ શેર ધરાવતી હોય. એટલે મોનોપોલી વધારે હિસ્સો કોની પાસે હોય? શાસક કંપની પાસે. એટલે 50%થી વધુ શેર ધરાવતી હોય અને એમાં સંચાલકોની બહુમતી ચૂંટાય, એમાં સંચાલકો નિમણૂકનો અધિકાર પણ
આ શાસક કંપની ધરાવતી હોય છે, કારણ કે હંમેશા કંપનીમાં મતાધિકાર શેર દીઠ હોય છે. જેટલા શેર વધુ હશે એ પ્રમાણે એની ફેવરમાં નિર્ણય થતો હોય છે. એટલે શાસક કંપનીને સંચાલકોની નિમણૂકનો અધિકાર પણ ધરાવતી હોય છે. પછી ત્રીજું આવે છે ગૌણ કંપની. તો કે ગૌણ કંપની એટલે એવી કંપની કે જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય. એટલે કે જે કંપનીના 50%થી વધુ શેર કોણ ધરાવતું હોય? તો કે શાસક કંપની. અને જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર પણ શાસક કંપનીનો હોય તો તે ગૌણ કંપની કહેવાય. શું કીધું? અને એનો નિમણૂક કરવાનો અધિકાર પણ શાસક કંપની ધરાવતી હોય એને ગૌણ કંપની કહેવામાં આવે છે. ગૌણ કંપનીના 50%થી વધુ શેર પણ શાસક કંપની ધરાવતી હોય છે અને એના સંચાલકોની નિમણૂકનો અધિકાર પણ શાસક કંપનીનો હોય છે. પછી આવે છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. તો કે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ બે પ્રકાર પડે છે. કયા કયા? તો કે ભારતીય કંપની અને વિદેશી કંપની. ભારતીય કંપની તો કે જે કંપનીની નોંધણી ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહે છે. એટલે શું કીધું? જે કંપનીની નોંધણી ભારતમાં થઈ હોય અને ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહેવામાં આવે છે. ટૂંકમાં જેની નોંધણી ભારતમાં થઈ હોય એને ભારતીય કંપની કહેવાય. અને કારણ કે ભારતમાં થઈ છે તો ભારતના જે સંસદ કે વિધાનસભાના કાયદા નીતિ નિયમો છે એનું પાલન એને કરવું પડે છે. ભારતીય કંપની જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની પણ હોઈ શકે છે. એની નોંધણી ભારતમાં થઈ પછી જાહેર કંપની પણ હોઈ શકે, ખાનગી કંપની પણ હોઈ શકે અને સરકારી કંપની પણ થઈ હોઈ શકે. પછી બીજો પ્રકાર આવે છે વિદેશી કંપની. તો કે જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, જેની રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં ન હોય અને જેનું સ્થળ ભારતમાં હોય, ધંધાનું સ્થળ ભારતમાં હોય તેને વિદેશી કંપની કહેવાય. એટલે કે જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ છે અને એની રજિસ્ટર્ડ ઓફિસ પણ ક્યાં આવેલી છે? ભારત બહાર આવેલી છે, પણ એનું ધંધાનું સ્થળ કયું છે? તો કે ભારતમાં એ ધંધો કરે છે, તો એવી કંપનીને વિદેશી કંપની કહેવાય. કારણ કે એની નોંધણી ભારતમાં થઈ હોતી નથી અને એની રજિસ્ટર્ડ ઓફિસ પણ ભારતમાં નથી, છતાં એનું ધંધાનું સ્થળ ભારતમાં આવેલું હોય તેવી કંપનીને વિદેશી કંપની કહેવામાં આવે છે. તમારે કંપનીના પ્રકારો પરીક્ષામાં પૂછાઈ શકે એમાં